નમસ્તે, ગુજ્જુ પોર્ટલ પર આપનું સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે વાત કરીશું સિનિયર સિટીઝન પ્રમાણપત્ર મેળવવા માટે ડોક્યુમેન્ટનું લિસ્ટ। રિક્વાયર્ડ ડોક્યુમેન્ટ લિસ્ટ ફોર સિનિયર સિટીઝન સર્ટિફિકેટ। તો મિત્રો, મારી એક વિનંતી છે કે જો તમે પહેલી વાર જ અમારી ચેનલ પર મુલાકાત કરી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો। આનાથી અમને મોટિવેશન મળે છે અને હા, અમારી ચેનલના દરેક વિડીયો આપની પાસે પહેલાં પહોંચી જશે। તો ચાલો ફટાફટ સબસ્ક્રાઈબ બટન ક્લિક કરી દો। હવે આપણે સિનિયર સિટીઝન સર્ટિફિકેટ વિશે વાત કરીએ તો તેમાં તમારે રહેઠાણનો પુરાવો, ઓળખાણનો પુરાવો, પછી આવે છે ઉંમરનો પુરાવો। આ 3 પોઈન્ટની સાથે સેવા જોડાણમાં જરૂરી પુરાવો, આ દરેક પુરાવા મૂકવા પડશે। તમે ચિંતા ના કરો, આપણા વિડીયોમાં તમને દરેકનું ડિટેલમાં માહિતી આપીએ છીએ। તો રહેઠાણનો પુરાવામાં જે ડોક્યુમેન્ટ આવી શકે છે તે છે રેશન કાર્ડની નકલ। બીજા પોઈન્ટ પર આવશે લાઇટ બિલની ખરી નકલ। ત્રીજા પોઈન્ટ પર આવશે ટેલિફોન બિલની ખરી નકલ। ખરી નકલ એટલે કે ઓરિજિનલ કોપી, અને ફક્ત નકલ લખેલું છે એટલે કે ઝેરોક્સ। ચોથા પોઈન્ટ પર ચૂંટણી કાર્ડની નકલ અને 5મા પોઈન્ટ પર પાસપોર્ટની નકલ। હવે છઠ્ઠા પોઈન્ટ પર આવે છે બેંક પાસબુક અથવા રદ કરેલ ચેક। 7મો પોઈન્ટ આવશે પોસ્ટ ઓફિસ એકાઉન્ટ સ્ટેટમેન્ટ અથવા પાસબુક। મિત્રો, આ દરેક પોઈન્ટ, દરેક ડોક્યુમેન્ટ તમારા રહેઠાણના પુરાવામાં સાબિતી આપે છે। હવે 9મો પોઈન્ટ છે PSU દ્વારા જારી કરાયેલ સરકારી ફોટો આઈડી કાર્ડ। હવે આપણે વાત કરીશું ઓળખાણનો પુરાવો, જેમાં તમારે કોઈ પણ એક ડોક્યુમેન્ટ રજૂઆત કરવાનો રહેશે। પહેલા પોઈન્ટ પર આવશે ચૂંટણી કાર્ડની નકલ। બીજો પોઈન્ટ આવશે પાન કાર્ડની નકલ। ત્રીજો પોઈન્ટ આવશે પાસપોર્ટની નકલ। ચોથો પોઈન્ટ આવશે ડ્રાઇવિંગ લાયસન્સની નકલ। 5મો પોઈન્ટ આવશે માન્યતાવાળી શૈક્ષણિક સંસ્થા ધરાવતા કોઈ પણ ફોટો આઈડી કાર્ડ। તો મિત્રો, આ દરેક ડોક્યુમેન્ટ તમારા ઓળખાણનો પુરાવો સાબિતી આપે છે। હવે આપણે જોઈશું ઉંમરનો પુરાવો, જેમાં તમારે રજૂ કરવાનું રહેશે જન્મનું પ્રમાણપત્ર। બીજા પોઈન્ટ પર આવશે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર। ત્રીજા પોઈન્ટ પર આવશે પાન કાર્ડની નકલ। ચોથો પોઈન્ટ આવશે સિવિલ સર્જનનો દાખલો, અને 5મો પોઈન્ટ આવશે પાસપોર્ટની નકલ। મિત્રો, વિડીયોને જરૂરથી લાઈક અને શેર કરજો। હવે આપણે જાણીશું સેવા જોડાણમાં જરૂરી પુરાવો। તો તેમાં આવશે PPO યુક્ત નકલ। બીજો પોઈન્ટ આવશે કે અરજી સાથે રજૂ કરેલ સોગંદનામું, અને ત્રીજો પોઈન્ટ આવશે તલાટીશ્રીનો દાખલો। અમે મહેનત કરીને બનાવેલો આ વિડીયો આપને થોડોક પણ ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને જરૂરથી લાઈક કરજો અને તમારા મિત્ર અને ફેમિલી સર્કલમાં જરૂરથી શેર કરજો, કારણ કે કોઈકને તો ઉપયોગી બની શકશે। અને હા, હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરેલી તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો। તો ચાલો મિત્રો, હવે ફરી બીજા વિડીયોમાં મળીશું આવી જ માહિતી સાથે। તો ત્યાં સુધી જય હિન્દ, થેન્ક યુ, આભાર, ધન્યવાદ।